ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પૂરી ભાજી, કેળાનું રસાવાળું શાક અને ટિપ્સ અને ટ્રિક્સ સાથેની ફૂલેલી પૂરીઓ. તો ચલો સ્ટાર્ટ કરીએ. 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું, તેમાં 1 તજનો ટુકડો, 1 લવિંગ, 1 ટીસ્પૂન જેટલી અડદ દાળ, તેજપાન, રાઈ, લીલા મરચાં, થોડી રાઈ ફૂટે પછી લીમડો, જીરું 1 ચમચી જેટલું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/2 ટીસ્પૂન જેટલું સૂંઠ પાવડર. અને પછી 3 મીડિયમ સાઇઝના ટમેટાને મેં ચોપરની અંદર ચોપ કરીને લીધા છે. અને જરૂર પ્રમાણે મીઠું એડ કરી તેને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. હવે ચેક કરશું. 2 થી 3 મિનિટ પછી તેમાં આપણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને હળદર એડ કરશું. થોડી વાર એને થવા દઈશું. હવે આપણે ચેક કરશું. હવે તેમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી અને અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરશું. તેલ છૂટે, ગ્રેવી તૈયાર થાય પછી આપણે મેં અહીં 2 કાચા કેળા લીધેલા છે, તેને બાફી અને નાના પીસમાં કટ કરેલા છે, તે એડ કરી અને ગ્રેવીમાં બરાબર મિક્સ કરશું. એ બરાબર મિક્સ થાય તે પછી તેમાં આપણે પાણી એડ કરવાનું છે. ગ્રેવીનો સ્વાદ સરસ રીતે કેળામાં આવે અને આવી રીતે સ્મેશરની મદદથી થોડું સ્મેશ કરી લેવાનું છે. અને પછી તેમાં ગરમ પાણી થોડું એડ કરવાનું છે. પછી 1 ચમચી સુગર એડ કરવાની છે. જો તમને ગળ્યું પસંદ ના હોય તો તમે સુગર સ્કીપ કરી શકો છો. ફરીથી 3 થી 4 મિનિટ માટે એને ઢાંકીને થવા દઈશું અને આપણું શાક તૈયાર છે. હવે આપણે લોટ બાંધવાનો છે પૂરીનો. તેના માટે 2 ટેબલસ્પૂન જેટલો બારીક રવો લીધો છે, તેને ગરમ પાણીમાં 10 મિનિટ પલાળવાનો છે. હવે મેં અહીં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે, જે રોટલીનો લોટ હોય છે તે જ લીધેલો છે. તેમાં અડધી ચમચી જેટલું દળેલી ખાંડ, જરૂર પ્રમાણે મીઠું અને 1 ચમચી તેલ, આ બધું મિક્સ કરવાનું છે. અને હવે 1 ચમચી જેટલા અજમાને મેં આવી રીતના હાથથી ક્રશ કરી લીધું છે, તે એડ કરશું. આવી રીતે રવો એડ કરવાથી તે લોટની અંદર એકદમ સરસ મિક્સ થઈ જાય છે અને આપણી પૂરીઓ પણ સોફ્ટ થશે. હવે જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરતા જવાનું છે અને મીડિયમ ટુ સોફ્ટ આપણે લોટ બાંધવાનો છે. જો આવી રીતે આટલો સોફ્ટ લોટ બાંધવાનો રહેશે અને તેને 1 ચમચી તેલથી આપણે કૂણવી લઈશું. 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. જો તમારી પાસે કલાકનો સમય હોય તો તમે કલાક પણ રેસ્ટ આપી શકો છો. આવી રીતના એક મીડિયમ સાઇઝનો લુવો તૈયાર કરવાનો છે અને પછી તેને વણી લેવાનું છે. બહુ પતલી પૂરી નથી વણવાની. આવી રીતે ફાસ્ટ ગેસ પર જ પૂરીને આપણે તળી લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલેલી છે પૂરી. આ પૂરી એકદમ સોફ્ટ બને છે અને બધી જ પૂરી ફૂલેલી બને છે. તો તૈયાર છે જૈન પૂરી ભાજી. કેળાનું આ રસાવાળું શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મહારાષ્ટ્રમાં પૂરી ભાજી સવારે લોકો બ્રેકફાસ્ટમાં પણ એન્જોય કરતા હોય છે. તમે પણ જરૂરથી એક વખત આ મારી રેસીપી ટ્રાય કરજો. અને તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.